બોટાદ શહેરમાં વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં આવીને લાઇનમાં ગોઠવાઈ ગયા હતા। જો કે લોકો લાઇનમાં તાલુકા સેવા સદન ખાતે ગોઠવાયા હતા। બોટાદના સેવા સદન ખાતે રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે તેમજ આધાર કાર્ડને અપડેટ કરવા માટે 2 દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે। જો કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે 50ની મર્યાદા હોય ત્યારે લોકો 200ની સંખ્યામાં આવી રહ્યા છે। જો કે લાઇનમાંથી આગળ આવવા માટે પૈસાની કટકી પણ લેવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે। લોકોએ મામલતદાર સમક્ષ અપીલ કરી હતી કે અનેક સેન્ટરો ઉપર ઈ-કેવાયસી અપડેટ કીટો ફાળવવામાં આવે તો લોકોને સમસ્યા ઓછી થઈ શકે છે। આમ લોકોની લાંબી કતારો લાગી હતી। શું કામ આવ્યા છો? શું કામ શું કરાવવાનું છે? અહીંયા કેવાયસી કરવા આવ્યો છે પણ 2 દિવસથી ધક્કા ખાવી છે પણ કેવાયસી સુધી લાઈન જ એટલી છે 2 દિવસથી બહુ ભીડ જ એટલી છે 50 જણા રોજ 50-60 જણા હોય છે એ રીતે બહુ મુશ્કેલ બહાર કર્મચારીઓને તમે વાત કરી કે આ 2 દિવસથી આવીએ છીએ વાત કરી? 2 દિવસથી આવી છે પણ સાહેબ લાઈનમાં જેટલી લાઈનો જેટલી હોય છે સાહેબ એ રીતે મુશ્કેલ બહુ 2 દિવસથી હેરાન થાય। બોટાદમાં બીજે ક્યાંય આ આધાર કાર્ડ અપડેટ થાય છે ખરા? તમને ખબર છે? બીજે કંઈ થાય છે તો એવું કહે છે તાલુકાએ જાઓ તાલુકાએ જાઓ। શું નામ છે તમારું? સતાપરા પાર્ક ક્યાંથી આવો છો? અહીંયા પાંચપડામાંથી ભરતનગર શું કામ આવ્યા સોસાયટી છો અહીંયા? આધાર કાર્ડ અપડેટ કરાવવા એટલે કલાક કેટલી વખત આવ્યા તમે? 2 વખત આવ્યા છું। અત્યારે કેવી લાઈન કેવી છે અને શું અત્યારે લાઈન શું મળે છે? લાઈન તો અત્યારે 50 જેવા માણસો છે અને સવારના 9 વાગ્યાને આવીને બેઠા છું। શનિવારે આવ્યા હતા આખો દિવસ તોય વારો નહોતો આવ્યો અને અત્યારે પણ સવારના બેઠા છું। તમારે આધાર કાર્ડ લિંક નથી થતું એવું છે? આધાર કાર્ડ લિંક વારો જ નથી આવતો। લાઈન એટલી મોટી છે અને સાહેબ થોડાક મોડા આવે છે। શું નામ તમારું? કાંતિભાઈ નાનુભાઈ ડુમાણીયા, કયું કામ? બોટાદ પાંચપડા। તમે કેવાયસી કરવા આવ્યા છો કઈ રીતનું કેવાયસી છે શું કહેશો? કેવાયસી કર્યું ઘરે બધા કે હાથે થઈ જાય સાથે છે પણ કાંઈ થયું નહીં। અહીંયા ધક્કા ખાવી છે કે મોબાઈલ નંબર ફેરશે તમારો આમ ફેરશે કેવાયસી થતું નથી। પહેલાં 15 દિવસથી મથું છું અને અહીંયા ધક્કા ખાવું છું। કેવાયસી કરવાનું કારણ શું? આ રેશન કાર્ડનો લાભ મળે અન્ય સરકારી યોજનાનો લાભ મળે પણ થતું નથી તો શું કરવું? બશરામભાઈ હરીભાઈ, ગામ હળદર, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। 4 ધક્કા ખાધા, પાછા કાઢે છે તમામ પ્રૂફ હોવા છતાં અને અહીં સેટિંગ હાલે છે। 200-500 રૂપિયા આપે એના આધાર પુરાવા ન હોય તોય પણ આને કરી દેવામાં આવે છે અને ભય ભૂત ભ્રષ્ટાચાર બોટાદ તાલુકામાં હાલી રહ્યો છે અને અધિકારીઓએ માજા મૂકી દીધા છે। ગરીબોને ગામડેથી આવતા હોય ને બિચારાને પાછા ધક્કા મારી મોકલે। પૈસા લેવા ખાતર જ આ બધું યોજના હાલી રહી છે અને ભાજપ તો એમાં બળ પૂરું કરી દીધું છે જનતાને। હે સેટિંગ કોણ કરે? સેટિંગ કરે છે આ બધા એના વિચેટિયા હોય કઈ રીતનું? જે આધાર પુરાવા ઘટતા હોય ને તો 100-2 રૂપિયા પાછળથી આપો તો એમના આધાર કાર્ડમાં સુધારા વધારા કરી દે છે। નો આપો તો? ન આપો તો તમારા આધાર પુરાવા હોય તો કંઈક તમે વ્યાજ આવો 50 ઉપર લેવાનું નથી। તમે કેટલી વાર આવ્યા? હું આજ 4થી વાર આવ્યો। અત્યારે આવ્યો પાળિયા જ છે અહીંયા શું લેવા આવ્યા છો? અહીંયા મામલત સાહેબ પાસે આવ્યો। કેવાયસી કરવા આવ્યા છો? હા, અરજી કરવા। શું કહે છે? એના ધમકી મારે છે કે વારો આવે તે નોય આવે છે અને કા કાનિયર જાવ કા બોટાદ જાવ એમ બોલે અને સવારના બેઠા છે 10 વાગ્યા આવ્યા અત્યારે પાછા એમ કે અત્યારે વારો નહીં આવે પાછું કૂપન ફરી કાઢવાનું કાલ હવે કાલે આખો દી પાછું લાઈનમાં ઊભું રહેવાનું। કેટલી વાર આવ્યા તમે? હે કેટલી વાર? 2 વાર। હવે અત્યારે એક 400 રૂપિયા દાડી ખેડવું છું હવે દાડી કપાવી દે હાલમાં હવે શું કરવાનું અમારે? તમારા અને ટકા ખબર બીજે ક્યાંય પાસે અંગૂઠો તો આવતો નથી।
અત્યારે તમારા હાથમાં શું છે? આ એને કૂપન આપ્યું છે હા અને એને કીધું કે વારો આવે તે નોય આવે કે હા, આપણે હાલમાં હવે સરકારશ્રીની સૂચના મુજબ રેશન કાર્ડમાં 100% કેવાયસી પૂરું કરવા માટે જણાવવામાં આવેલ છે. તે માટે આપણે અત્રેના બોટાદ જિલ્લાની અલગ અલગ જગ્યાએ ગ્રામ પંચાયતોમાં, જેમાં વીસીને પાવર્સ આપેલ છે, પછી આચાર્યને, નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર્સ અને એમને માટે કહેવામાં આવેલ છે. તેમજ અલગ અલગ જગ્યાએ આપણા જે રેશન કાર્ડના જે સંચાલકો હોય તે લોકોને બી પીડીએસ પ્લસમાં સૂચના આપવામાં આવેલ છે. અને બીજું કે હાલમાં આપણે બધા કેવાયસી કરવા માટે અત્રેની કચેરીમાં મોટા પ્રમાણમાં આવે છે, તો ગામ લોકોને અપીલ કરવામાં આવે છે કે ખોટી ભીડ ના કરે અને આ કેવાયસીની કામગીરી તારીખ 30/11 સુધીમાં પૂરી કરવાની હોય, જેથી આ જે બીજી અન્ય જગ્યાએ બી કેવાયસીની કામગીરી થાય છે તો ત્યાં એ લોકો ગામ લેવલે અને બીજી જગ્યાએથી જે પંચાયત અને એમાંથી જઈ અને કેવાયસી કરાવડાવે.